સોશિયલ મીડિયા આજના સમયમાં ખૂબ જોખમી થઈ ગયું છે. ઘણી બધી વાર તો અમુક પ્રકારના ફોટોઝ વાયરલ કરી દેવાના કારણે અમુક બેન દીકરીઓએ જીવન પણ ટૂંકાવવું પડે એવું પણ બને છે. ત્યારે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે જો કોઈ પણ પ્રકારનો MMS કે પછી ફેક ફોટો તમારો વાયરલ થઈ જાય છે તો એને હટાવવા માટે શું કરી શકાય. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશ તમને કેટલીક એવી ટેકનિક્સ વિશે કે જો તમારા ખરાબ ફોટો વાયરલ થાય છે અથવા તો એને મોફ કરીને લીક કરી દેવામાં આવે છે તો તમે શું કરી શકો. મિત્રો, આજકાલ તો AI નો જમાનો છે, એટલે કે ઘણા બધા વિડીયોઝ અસલી લાગે એવી રીતે જ AI ની ટેકનોલોજીથી બનાવીને વાયરલ કરવામાં આવે છે, જેના કારણે જે તે વ્યક્તિની સામાજિક સ્તરે પ્રતિષ્ઠા તો ખરડાય છે પરંતુ માનસિક સ્તરે પણ એ વ્યક્તિને ખૂબ નકારાત્મક અસર કરે છે. જ્યારે આ પ્રકારના ફોટોઝ વાયરલ થાય છે ત્યારે એને દૂર કરવા માટે એક પ્લેટફોર્મ છે જે તમારે નોંધી લેવું જોઈએ. એ પ્લેટફોર્મનું નામ છે stopncii.org. લીક થયેલા ફોટોઝ કે MMS ને ત્યાંથી દૂર કરી શકાય છે. સ્ટોપ નોન કન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજ અબ્યુઝ નામની આ જે ઇન્ટરનેશનલ વેબસાઇટ છે એમાં મેટા સહિતના ઘણા બધા પ્લેટફોર્મ્સ જોડાયેલા છે. એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી થ્રેડ્સ, એ સિવાય બમ્બલ, OnlyFans કે રેડિટ જેવી ઘણી બધી વેબસાઇટ ઉપર જો તમારા નકલી ફોટો વાયરલ થયા હોય તો એને તમે આ બધા પ્લેટફોર્મ્સ પરથી હટાવી શકો છો. જો કે stopncii.org નામનો જે પ્લેટફોર્મ છે એમાં લિસ્ટેડ જે સાઇટ્સ છે એના ઉપરથી જ આ બધી ઇમેજીસ હટી શકશે. એ સિવાયની કોઈ પણ વેબસાઇટ્સ ઉપરથી આ ઇમેજીસ નહીં હટાવી શકાય. તો પછી તમે શું કરી શકો? તો પહેલું તો આ કામ કરી લીધું. હવે બીજું કામ તમારે 1930 ઉપર કોલ કરવાનું છે અને ત્યાંથી સાયબર ક્રાઇમને લગતી ફરિયાદ નોંધાવવાનું છે. આ સિવાય તમે ગૃહ મંત્રાલયની વેબસાઇટ cybercrime.gov.in ઉપર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમારી સાથે કોઈ પણ પ્રકારનું બ્લેકમેલિંગ થતું હોય કે પૈસા માંગવામાં આવતા હોય તો એની પણ રજૂઆત કરી શકો છો. મિત્રો, આવા સમયે પેનિક કરવાની કે ડરી જવાની જરૂર નથી હોતી. તમારે પોલીસ સ્ટેશનમાં જઈને પણ ફરિયાદ નોંધાવવી જોઈએ. તમારા મિત્રોને કે પછી પેરેન્ટ્સને વાત કરવી જોઈએ. જેની પણ પાસે તમે સેફ ફીલ કરી શકો એ વ્યક્તિને સૌથી પહેલા આ બાબત જણાવવી જોઈએ અને સ્વસ્થતાપૂર્વક નિર્ણય લેવો જોઈએ, જેથી કરીને આવા લોકોને પાઠ ભણાવી શકાય. આ જે વિડીયો છે એને તમે પોતે પણ સેવ કરી લેજો, જેથી કરીને તમને જરૂરિયાતના સમય કામ લાગી શકે, અને બીજા મિત્રો સાથે પણ શેર કરજો જેથી કોઈને પણ જરૂરિયાત પડે તો એ લોકો એનો ઉપયોગ કરી શકે. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું.